ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર ભારતીયો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે। ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ માટે આપી મોટી રાહત। મુંબઈ પરત ફર્યું છે ભારતીય જહાજ। સ્ટેટ ઓફ હોર્મુઝથી પરત ફર્યું ભારતીય જહાજ। સ્ટેટ ઓફ હોર્મુઝથી પસાર થયા ભારતીય જહાજ। સ્ટેટ ઓફ હોર્મુઝથી પસાર થઈ રહ્યા છે ભારતીય ટેન્કર। ભારતીય તિરંગાવાળા જહાજોને પસાર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે। ભારતમાં પૂર્વવત થશે ગેસ કાચા તેલનો જથ્થો। ભારત માટે ખુલ્લી રહેશે હોર્મુઝ સ્ટ્રેટ। ભારતીય તિરંગાવાળા જહાજને મંજૂરી મળી છે। એક દિવસ પહેલા એસ જયશંકરે કરી હતી વાતચીત। ઈરાની વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી હતી। વૈશ્વિક સંકટ વચ્ચે ભારતની કૂટનીતિની જીત થઈ છે। તો ભારતમાં પૂર્વવત થશે ગેસની જે એક કહેવાય છે કે ખાધ હતી તે પૂરી થઈ જશે અને વૈશ્વિક સંકટ વચ્ચે એક આ રાહતના સમાચાર મળી રહ્યા છે। તો ભારતીય જહાજ સુરક્ષિત મુંબઈ પરત ફર્યું છે। ગેસ સંકટ વચ્ચે આ મોટા રાહતના સમાચાર છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પરત ફર્યું છે ભારતીય જહાજ। એટલે ગેસનો પુરવઠો ઓછો થઈ રહ્યો છે, નહીં મળે આ તમામ જે અટકળો લાગી રહી હતી, ચિંતા પણ પ્રવર્તી રહી હતી, તેમાં હાલ પૂરતી રાહત મળતી જોવા મળી રહી છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર કરવા માટે, જહાજને પસાર કરવા માટે આ મંજૂરી મળી ગઈ છે। વૈશ્વિક સંકટ વચ્ચે ભારત માટે આ એક રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા હતા કે ગેસનો જથ્થો ખૂટવા આવી રહ્યો છે। ખાસ કરીને જે ઘરેલું ગેસ છે તેમાં એટલી ચિંતા નથી, પરંતુ જે મોટી ચિંતા હતી તે હતી કમર્શિયલ ગેસને લઈને। તો તેની ચિંતા હળવી થતી હોય તેવા આ સમાચાર છે અને સીધા આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જે જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પરત ફર્યું છે, મુંબઈ પરત ફર્યું છે, તેના આ લાઈવ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અને આ દ્રશ્યો જોઈને દરેક ભારતીયને એક ઊંડો શ્વાસ લેવાનું મન થશે, કારણ કે સવાલ અહીંયા ગેસની આપૂર્તિને લઈને હતો અને જેને લઈને અનેક લોકોની ચિંતા વધેલી હતી। પરંતુ મોટી એ વાત એ છે કે જે ભારતીય કૂટનીતિની જે છે તે અહીંયા જીત થઈ છે, કારણ કે એસ જયશંકર એક દિવસ પહેલા જ એસ જયશંકરે વાતચીત કરી હતી। ઈરાની વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરી હતી અને વૈશ્વિક સંકટ વચ્ચે ભારતની કૂટનીતિની આ જીત કહી શકાય। આ દ્રશ્યો તેની સાબિતી આપી રહ્યા છે।